હું એડવોકેટ અકીમ મલેક. હું આજરોજ હાઈકોર્ટના એડવોકેટ અર્પિત પટેલ વતી આજરોજ નગરપાલિકા વલસાડ નગરપાલિકા કચેરીમાં હાજર રહ્યો છું. અમારા અસીલ ઘનશ્યામ કન્સ્ટ્રક્શન કંપનીના પ્રોપ્રાઇટર રાવજીભાઈ વેકરિયાએ 2010ની અંદર વલસાડ નગરપાલિકાનો રિનોવેશનનો અલગ રિનોવેશનનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો 75 લાખ રૂપિયામાં, જેની સામે વલસાડ નગરપાલિકાએ અમને 55 લાખ રૂપિયાનું ચૂકવણું કરેલું હતું અને 23,19,146 રૂપિયાનું લેણું અમારું 2010થી આજ સુધી વલસાડ નગરપાલિકામાં નીકળે છે. તેની સામે અમે વલસાડ નગરપાલિકાની વિરુદ્ધ આર્બિટ્રેશનમાં અરજી કરેલી હતી. આર્બિટ્રેટરે દર વર્ષે 12% વ્યાજ દરે અમને ચૂકવવાનું હુકમ કરેલું હતું ને જે હુકમના આધારે અમે લોકોએ વલસાડ સેશન્સ કોર્ટની અંદર એક્ઝિબિટ દરખાસ્ત દાખલ કરેલી હતી. તે દરખાસ્તના કામે વલસાડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાહેબે વલસાડ નગરપાલિકાની મિલકતની જપ્તીનું વોરંટ કરેલું છે ને જેની બજાવણી માટે આજરોજ અમે લોકો વલસાડ નગરપાલિકા કચેરીમાં હાજર રહેલ, જેમાં વલસાડ ચીફ ઓફિસર સાહેબે અમને લેખિત બાંહેધરી આપેલ છે કે 4 તારીખે કઈ બોર્ડ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા છે, તેની અંદર તમારું જે બી કંઈ લેણું નીકળે છે નગરપાલિકા પર તે અમે લોકો કાયદેસરના જે કંઈ રકમ થતી છે તે અમે લોકો ચૂકવવા માટે સંમત છે ને જેની બાંહેધરી અમને પ્રમુખ સાહેબની સહી અને ચીફ ઓફિસર સાહેબની સહી સાથે આજરોજ અમે લોકોને લિખિત બાંહેધરી આપી રહ્યા છે. જો અમે લોકો લીગલ પ્રોસિડિંગ અમે લોકો આગળની કરશું અને જે નગરપાલિકાની મિલકત છે તેની જપ્તીનો આગળની કાર્યવાહી માટે અમે લોકો વલસાડ સેશન્સ કોર્ટમાં અરજી કરશું.